બિહારના મુંગેર જિલ્લાના ભીમબાંધ ગામમાં આજે 2 દાયકા પછી પહેલીવાર મતદાન થઈ રહ્યું છે, જે આ નક્સલ પ્રભાવિત વિસ્તાર માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આજે 6 નવેમ્બરના રોજ બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન થઈ રહ્યું છે, જ્યાં તારાપુર વિધાનસભા સીટના નક્સલ પ્રભાવિત ગામ ભીમબાંધ બૂથ નંબર 310 સહિત તમામ સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર કેન્દ્રીય પોલીસ દળ તૈનાત છે. અહીં થયેલા નક્સલી હુલ્લાઓના એસપી કેસી સુરેન્દ્ર બાબુ અને 7 જવાનોની હત્યા પણ સામેલ છે. તે પછી આ વિસ્તાર લગભગ 20 વર્ષોથી લોકતાંત્રિક પ્રક્રિયાથી વંચિત રહ્યો હતો. ત્યારે 2 દાયકા પછી પોતાના ગામમાં મતદાન ફરી શરૂ થવા પર મતદાતાઓએ પોતાની ખુશી અને આભાર વ્યક્ત કર્યો છે. 2005 के पहले यहाँ किए थे. अच्छा. उसके बाद आज कर रहे हैं. हाँ. बाकी बात गंगताम करते थे. अच्छा, क्या कारण था जो आप कर रहे थे, मतलब बाहर? वही सब जंगल झाड़ी वाला जो बदमाश के विषय में. हाँ, नक्सल को लेकर. जी, अच्छा, आज जो आपने मतदान किया कैसा लगा आपको? अच्छा लगा. सबसे पहले तो खुशी हो रहा है बहुत हाँ. कि पहली बार वोट दिए यहाँ पे. खुशी बहुत. और यहाँ लगभग जब से मतलब यहाँ पे पढ़ाई वढ़ाई का कुछ व्यवस्था नहीं था, इसलिए हम बाहर पढ़ते थे. और 18 साल 2 साल पहले मतलब 18 साल हो गए थे, बट वोटिंग कभी किए नहीं थे कि वो जंगल पार होता था, गंगा में डर वर ये सब के कारण. बट इस बार जो हम लोग का गवर्नमेंट है यहाँ पे सुविधा दिया, तो इस बार चांस मिला, मौका मिला, यहाँ के वोट दिए तो बहुत खुशी है.